ભરૂચ જિલ્લામાં 26મી જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ભાજપ જિલ્લા યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી। ભરૂચમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ। સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ 26 જુલાઈ 2024ને શુક્રવારના દિવસે સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરીને અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે। આ વર્ષે તેની 25મી વર્ષાગાંઠની ઉજવણી થવાની છે, જે નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રભક્તિ, સાહસ અને શૌર્ય દર્શાવતા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભરૂચના સ્ટેચ્યુ પાર્કને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ વિધાનસભાની મશાલ યાત્રા યોજવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। આ મશાલ રેલીમાં તેમની સાથે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ભાજપ અગ્રણી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યક્રમમાં હાજર રહી મશાલ યાત્રા જોડાયા હતા। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજરોજ શહીદોના સન્માન માટે મશાલ રેલીનું આયોજન કરેલ છે। મિત્રો, કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજના દિનને શહીદ દિન તરીકે ઉજવી રહી છે। વીર સૈનિકોની યાદમાં આજના દિવસે આ મશાલ સર્કસનું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજન જે કરવામાં આવ્યું છે, તેમાં સૌ ભરૂચ જિલ્લાના યુવા મોરચાના કાર્યકર્તાઓ, અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલભાઈ, સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આજના દિવસે શહીદોને યાદ કરીને એમની યાદ આજીવન લોકોના હૃદયમાં રહે તે હેતુસર આ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન ઉજવવામાં આવી રહ્યો છે। આવતીકાલે કારગિલ વિજયના સંઘર્ષને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને પૂર્વ સંધ્યાએ આજે સમગ્ર દેશમાં યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા જહાંબાજ સૈનિકોની વીરતાના કારણે અને એમના બલિદાનના કારણે કારગિલ વિજયમાં જે આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે, એને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે અને ભાવિ પેઢીને આપણા સૈનિકોના સંઘર્ષ હંમેશા યાદ રહે એ હેતુસર યુવા મોરચા દ્વારા આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે।